હેલો ગાઈસ, આજે અમારી અંબાજી પગપાળા યાત્રા નવાવાસ મુકામે પહોંચી ચૂકી છે અને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે માં અંબાના દર્શન કરવાનો. પણ જોડે જોડે થાક પણ એટલો લાગતો જાય છે, જેથી અમારા દરેક એક મિત્રનું તમને ઇન્ટરવ્યૂ આપું છું આજે. તો આજ શરૂઆત કરીએ અમારા વ્લોગના, અમારા સંઘના મેન મુખ્ય આધારસ્તંભ એવા સુરેશજી ઠાકોરથી શરૂઆત કરીએ છીએ કે આ પગપાળા યાત્રા વિશે તમારું શું કહેવું છે? બોલો સુરેશજી, તમને કેવો અનુભવ રહ્યો અત્યાર સુધીનો માં અંબાજીના દર્શન કરવા માટે? અંબાજીનો સારો અનુભવ રહ્યો અમને. મજા આવી ફરવાની, બધી ચાલવાની, ચલાવવાની, લોકોને ચલાવવાની, બેસવાની, બધી મજા આવી. હવે અમે બીજા અમારા મિત્ર એવા મુખ્ય આધારસ્તંભ જેને સોશિયલ મીડિયા કન્વીનર તરીકે દિલીપ ઠાકોરનો ઇન્ટરવ્યૂ થોડો પાસ આઉટ કરીએ તમારા જોડે. દિલીપભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો અત્યાર સુધીનો? તો એ થોડા અમારા અમિત દિલીપભાઈ થોડા શરમાળ પ્રકૃતિના હોવાથી એ બોલવાની ના પાડે છે. અને અમારે ત્રીજા એવા મંત્રીનું નામ લેતા જ જે મેં પગ ભરાઈને આગળ નીકળી ગયા એવા અજયજી ઠાકોર, તમે કેમેરાથી બચવા માંગો છો પણ નહીં બચી શકો. કશો વાંધો નહીં, તમે બી ઇન્ટરવ્યૂ આપવાથી ભાગો છો. તો અમારા છે મોગેરા મહેમાન છે કે અમદાવાદ રાણીપથી અહીંયા આગળ માતાજીના દર્શન કરવા પધારેલ છે એવા હર્ષ ઠાકોરનો બે શબ્દો કહે છે. શું કહેવું છે અંબાજી વિશે તમારે? શું કહીએ, ચલો, એમને બી થાક લાગે હોવાથી મોઢામાં શબ્દો બી યાદ નથી આવતા. અને આ અમારા બાહોશ ખેલાડી એવા અજયસિંહ ઉર્ફે મિલખાભાઈ જે કંઈ કહેવા માંગે છે, બોલો. કેવો રહ્યો અંબાજી વિશેનો અનુભવ તમારો? ખૂબ જ સારો રહ્યો. તમે કેટલા વર્ષથી અંબાજી આવો છો અને આ વખત શું અલગ લાગે છે તમને? સંજયભાઈ રાવ. કશો વાંધો નહીં. તો અમારા લોક લાડીલા અને સૌના પ્રિય એવા સંજયજી ઠાકોર ઉર્ફે જીજાજી એ કંઈક કહેવા માંગે છે. જય અંબે. જો બધા નાસ્તાને કેફિયત માણી રહ્યા છે લોકો. એવા બીજા અમારા પગપાળા યાત્રા સંઘના ઉપપ્રમુખ આશીષજી ઠાકોર નો એમને બે શબ્દો કહે છે એ વિશે. તમારે શું કહેવું છે અંબાજી વિશે? અંબાજીમાં અમારા આયોજન સુરેશલાલે મસ્ત કર્યું હતું, જોરદાર આયોજન કર્યું. ઠેકા બેકા જમણવાર એક નંબર હતો. બીજું આગળનો ભાઈ હતા કેસીમાં ડાલાના અહીંયા ડાલુ લઈને આવ્યા હતા. સરસ મજા આવી ગઈ. તમારું શું કહેવું છે ભાઈ? આ સર્કિટ ભાઈ તમારું? મારા નવા ફર્સ્ટ ટાઈમ આવવા વાળા છે. હું પહેલી ફેર આવ્યા, બહુ મજા આવી ગઈ. પગે કોઈ તકલીફ થઈ નહીં, બીજા બધાને તકલીફ થઈ ગયા. જમણવાર એક નંબર હતો, મજબૂત. તો આ હતી અમારા જય અંબે યુવક મિત્ર મંડળ કોચવાના તમામ મિત્રો અને તમામ આયોજકોના અનુભવ. તો આ સાથે હવે મળીશું આપણે દાંતા ચાર રસ્તા. સોશિયલ મીડિયા. જય અંબે.